નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં હાલમાં તમામ રેશન કાર્ડ તેમજ ગ્રાહકોનું ઈ-કેવાયસી કરાવવા બાબતે દરેકે ઘરે તેમજ ગ્રામ પંચાયત તેમજ ભાભર નગરપાલિકા વિસ્તારમાં ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઈ-કેવાયસીનું લક્ષ્યાંક પૂર્ણ કરવા હેતુ મામલતદારને પુરવઠા વિભાગ ભાભર દ્વારા ભાભર નગરપાલિકા વિસ્તારમાં તારીખ 20/11/24 થી 22/11/24 સુધી આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગ્રામ પંચાયતમાં વીસી મારફત ઈ-કેવાયસી આયોજન કરવામાં આવ્યું છે. જો કોઈનું ઈ-કેવાયસી બાકી હોય તો તમારા તાલુકાની મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયત વીસી એપીએસ સંચાલક અથવા માય રેશન એપ થકી ઈ-કેવાયસી કરાવી શકો છો. તમામ રેશન કાર્ડ ગ્રાહકોને વહેલી તકે ઈ-કેવાયસી કરવા માટે વહીવટીતંત્રને અપીલ કરવામાં આવી રહી છે. રિપોર્ટર યોગેશભાઈ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ, ભાભર. હાલમાં ઈ-કેવાયસી સમગ્ર ગુજરાતમાં ઈ-કેવાયસીની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે ભાભર તાલુકામાં પણ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા બાબતે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમાં 20 નવેમ્બર 2024 થી 22 નવેમ્બર 2024 સુધી ભાભર સિટી વિસ્તારના તમામ લોકોનું ઈ-કેવાયસી થઈ જાય તે માટે હાલમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઈ-કેવાયસી કરાવવા આવી રહ્યા છે અને ઈ-કેવાયસી અભિયાનમાં સફળતા મળી રહી છે.